તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 6ના વિદ્યાર્થીઓ માટે જીટીયુ એક્ઝામની પ્રિપેરેશન આપણે કરવી છે તો ઓછા સમયમાં સારી રીતે પ્રિપેરેશન કેવી રીતે કરી શકાય, એનું આયોજન કેવી રીતે કરવું, એની થોડીક વાતો દોસ્તો આપણે આની અંદર કરીએ. તો સૌપ્રથમ તો આ ટાઈમ ટેબલ તમારું સેટ થયેલું છે, સારું ટાઈમ ટેબલ સેટ થયેલું છે. છુટ્ટી પણ વધારે તમને આપવામાં આવેલી છે એટલે આરામથી આ દિવસોની અંદર જ તમે પ્રિપેરેશન કરી શકો છો. હવે ધ્યાનથી અને શાંતિથી પહેલાં સમજો તો આઈપીડીસી કે સીપીડીપી તમારું જે પહેલું પેપર આવે છે દોસ્તો, 20 તારીખે પહેલું પેપર છે. તો પહેલા પેપરમાં આ લોલીપોપ સબ્જેક્ટ કહેવાય દોસ્તો, બધા પાસ થતા હોય છે, કોઈ અત્યાર સુધીની હિસ્ટ્રીમાં આની અંદર ફેલ નથી થયું. તો આઈપીડીસી સીપીડીપીને તમે દોસ્તો છે 2 દિવસ અગાઉ આપી દો. આ તારીખો આપણે લખી છે દોસ્તો. 20 તારીખે પેપર છે તો 18 તારીખ અને 19 તારીખ આ 2 દિવસમાં જ તમે જો પ્રોપર ફૂલ ફ્લેજ સાથે પ્રિપેરેશન કરશો તો જરાય વાંધો નહીં આવે. હા, એની પહેલાં એનું જે મટીરિયલ હોય, નોટ્સ હોય, એવું બધું કન્ટેન્ટ ભેગું કરી રાખવું. પણ પ્રિપેરેશન તો આ 2 દિવસ એકદમ ઇનફ છે દોસ્તો આ સબ્જેક્ટો પાસ થવા માટે સારા માર્ક સાથે. એના પછી તમે વાત કરીએ તો આપણે એન્વાયરોમેન્ટલ એન્જિનિયરિંગ જે આપણો કમ્પલસરી સબ્જેક્ટ છે દોસ્તો, કોર સબ્જેક્ટ છે એ આવે છે અને આ સબ્જેક્ટ પાછું લેન્ધી પણ છે. 12 ચેપ્ટરનો બનેલો આપણો સબ્જેક્ટ છે એટલે આના ઉપર પણ ફોકસ આપણે વિશેષ કરવું પડશે. મિડસેમની અંદર અમુક ચેપ્ટરો તમે તૈયાર કરેલા હશે અને એના સિવાયના ચેપ્ટરો ઉપર પણ પહેલેથી થોડીક નજર ફરી જાય તો બહુ સારું રહે. અહીંયા જે 1 દિવસની છુટ્ટી આપણને મળશે દોસ્તો, એ 1 દિવસમાં માત્ર રિવિઝન થવું જોઈએ. કોઈ પણ ટોપિકો પ્રથમ વખત તૈયાર કરો તમે આ 1 દિવસની અંદર, એ યોગ્ય ન કહેવાય. તો એના માટે દોસ્તો આપણે શું સેટ કરી શકીએ, તો બીજું જ પેપર છે તો આઈપીડીસીની પહેલાના જે દિવસો છે દોસ્તો એની અંદર આપણે ડબલ સેટ કરાય. અત્યારથી તમે ડબલ કરવા જશો દોસ્તો તો બધું તો કરી શકવાના નથી અત્યારે, અને કરશો તો પણ વચ્ચે ઘણા દિવસોનો ગેપ આવશે. એટલે સેટ એવું કરાય કે ભાઈ આ દિવસોની અંદર સેટ કરીએ, આપણે 4 દિવસ આપીએ 14 થી 17, તો આ દિવસમાં કર્યું છે પછી વચ્ચે ખાલી 3 જ દિવસનો ગેપ આવશે, 18, 19 ને 20નું આઈપીડીસીનું પેપર, એના પછી તરત જ. તો થોડુંક દિમાગની અંદર તાજું રહે એવું આપણે વિચારી શકીએ. તો એ રીતના આખા 4 દિવસ આપણે અહીંયા ગોઠવી દીધેલા છે. તો એમાં ડબલ તમારે તૈયાર કરાય. 3 ચેપ્ટર એક દિવસની અંદર કરશો તો પણ આરામથી થઈ જશે. અને 1 દિવસની અંદર તમારે જે કામ કરવાનું હોય તો એને પણ સ્લોટમાં ડિવાઈડ કરી દેવાય. મોર્નિંગ, ઇવનિંગ, નાઇટ. મોર્નિંગમાં 3 સેશન મેં સેટ કરેલા છે. મેં આ જનરલ વેની અંદર કરેલું છે, એવું ધારીને કે ભાઈ સવારે આપણે જાગૃત થઈએ એટલે થોડુંક આપણને ફ્રેશનેસ વધારે હોય, આપણી કેપેસિટી પણ વધારે હોય કામ કરવાની. જનરલ વિદ્યાર્થીઓની વાત કરું એટલે મેં દોસ્તો સવારે 3 સેશન રાખ્યા છે અને રાત્રે આપણે થાકી ગયો હોય, દિવસ દરમિયાન બધું કામ કર્યું હોય તો એક જ સેશન રાત્રે રાખેલું છે. હવે આ અમુક વિદ્યાર્થીઓ માટે ન પણ હોય સેટ, અમુક વિદ્યાર્થીઓ ગુવડ જેવા હોય એટલે રાત્રે દોસ્તો ખેંચે બરાબર અને બપોરે અહીંયા સુધી તો હોતા હોય, 11-12 વાગે તો ઉઠતા હોય, એવા પણ હોઈ શકે. તો આ હું તમને એક સેમ્પલ આપું છું. તમારે તમારા જીવન પ્રમાણે, તમારી આદતો અને હેબિટ્સ પ્રમાણે આમાં પ્લસ માઇનસ સ્લોટ કરી શકાય. પણ હા, ઓન પેપર પ્લાનિંગ કરીને પછી જ એક્ઝામની તૈયારીઓ શરૂ કરાય, એ તો ધ્યાન રાખવા જેવી બાબત છે. આપણે સિવિલ એન્જિનિયર છીએ, ઓન પેપર પ્લાનિંગ થયું ના હોય ત્યાં સુધી સાઇટ ઉપર એક ખિલ્લોય નથી ખોડતા આપણે. તો એની જ પ્રેક્ટિસ અત્યારે અભ્યાસની અંદર કરવાની છે કે પહેલાં ઓન પેપર પ્લાનિંગ થાય, એના પછી દોસ્તો એક્ઝિક્યુશન થવું જોઈએ. હા, 100% પછી ભલે ને એક્ઝિક્યુશન ન થાય, તમારું એક્ઝિક્યુશન 60-70% થઈ જશે તો એ તમારી નૈયા પાર થઈ જશે. તો ઓન પેપર પ્લાનિંગ એન્ડ ધેન પ્રિપેરેશન શરૂ થવી જોઈએ. તો આ એક સેમ્પલ આપેલું છે, આવી રીતના તમે તમારા હિસાબે મોડિફાઈ કરી શકો, પણ એ કરજો ખરા દોસ્તો. તો ડબલીને દોસ્તો આઈપીડીસીની પહેલાંના મેં 4 દિવસ ગોઠવ્યા છે. કોકને 3 દિવસમાં થઈ શકે, કોકને 5 દિવસે લાગે, એ પ્રમાણે પણ પ્લસ માઇનસ કરી શકો. પણ એને ગોઠવવું પડશે દોસ્તો ખાસ કરીને, બરાબર, કારણ કે 1 જ દિવસની અહીંયા છુટ્ટી છે એટલે અગાઉથી તૈયારી એની થઈ જવી જોઈએ. એના પછી આપણે વિચારીએ તો આ ઇલેક્ટિવ સબ્જેક્ટનો સમૂહ આવે છે, એમાંથી ડીએમ મોટાભાગના વિદ્યાર્થીઓને હશે, બાકી આઈએસ કે એસસીટી કે વોટેવર હોઈ શકે. પણ તમને અહીંયા જોશો તો 3 દિવસની છુટ્ટી આવે છે, 22 પછી સીધું 26ના પેપર છે. અને મેં તો ડીએમ જ દોસ્તો આપણે કરાવતા હોઈએ છીએ ને એના જ રેકોર્ડિંગ્સ લેક્ચર અત્યારે અવેલેબલ છે, બાકી આ કશું જ આપણે કરાવતા નથી અને આઈએમપી પણ નહીં આવે દોસ્તો, ડીએમના તમને મળે છે. તો ડીએમની વાત કરું તો 3 days દોસ્તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ નામના સબ્જેક્ટ માટે એકદમ ઇનફ છે. એટલે આ સબ્જેક્ટને તમે અત્યારે ઉપાડો નહીં દોસ્તો અત્યારના દિવસોમાં તો પણ ચાલે.
આ 3 દિવસની અંદર આરામથી તમારો સબ્જેક્ટ થઈ જાય. અને પાછો આ જો પેપર છે દોસ્તો, એ તો આપણો બપોર સુધીમાં પતી જવાનું હોય છે. એટલે બપોરથી સાંજ સુધીનો, રાત સુધીનો સમય પણ હોય છે. તો આ 3.5 ડે આપણે કહી શકીએ એટલો સમય આપણી પાસે હોય છે. તો આરામથી ડીએમ સબ્જેક્ટ તમારો એ જ સમયે થઈ જાય. અત્યારે તમારે ડીએમમાં શું કરી જવું જોઈએ કે ભાઈ એનું આઈએમપી કન્ટેન્ટ રેડી રાખવું જોઈએ. ટેક્સ્ટ બુક તમારી પાસે હોય ને એમાંથી પ્રિપેરેશન કરવા હોય તો એમાં બધું ટીક થઈ ગયેલું હોવું જોઈએ કે કેટલા ટોપિકો આપણે કરવાના થશે, એવું જસ્ટ ઓવરવ્યૂ તમારું રેડી હોવું જોઈએ. પણ જે ફૂલ ફ્લેજમાં પ્રિપેરેશન છે એ આ દિવસોમાં કરાય. એક બાબત એ પણ ધ્યાનમાં રખાય કે કદાચ આ દિવસોની અંદર કોઈને ફંક્શન્સ આવતા હોય, એવું બની શકે ને, મેરેજ કે કોઈ પણ વોટેવર, ને આ દિવસોની અંદર તમને 1-2 દિવસ કપાઈ જતા હોય તો એનું પછી અત્યારથી પ્લાનિંગ કરી દેવાય તમારે, સમજ્યા? બાકી નથી કંઈ એવું ધારીને ચાલુ તો 3 દિવસમાં આરામથી ડીએમ થઈ જશે. પછી આ સીએમ આરએમટી છે ને એની સાથે ઇલેક્ટિવની અંદર યુટીપી ડીઆરસીએસ છે. એટલે જો સીએમ હશે તો 2 દિવસની છુટ્ટી છે તમારી પાસે. અને કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ પણ દોસ્તો નાનો જ સબ્જેક્ટ છે, સિલેબસ એકદમ નાનો છે, 2 દિવસમાં થઈ જાય. અને જેમને યુટીપી ડીઆરસીએસ હશે તો એમને તો આ ખાલી જ છે સીધું, અને ટીએમ ઇક્યુ ઓસીએફ સીએ કે ભાઈ એફઈ આવશે. આ 4 ને 1 5 ભેગા છે, એમાંથી કોઈ એક સબ્જેક્ટ હશે. તો ટીએમ હશે તો તમારી પાસે 3 દિવસ પછી આ 2 દિવસ આના અને બીજા 2 દિવસ આના, એમ મળી જશે 4 દિવસ. તો તમને આ સબ્જેક્ટની પ્રિપેરેશન આરામથી કરી શકશો. યુટીપી ડીઆરસીએસ તમારે હશે દોસ્તો તો આ વચ્ચે તો આવવાનો જ નથી સબ્જેક્ટ, તો તમને 5 દિવસ મળશે. 3 દિવસ આના અને 2 દિવસ આના દોસ્તો, 5 દિવસનો તમને ગેપ મળી જાય. આવી રીતના વસ્તુ છે. ઓકે, તો એ પણ આપણે ધ્યાનમાં રાખીએ. તો મતલબ શું થાય છે, આપણે એમ ધારીને ચાલીએ ચલો સીએમ છે તો 2 દિવસમાં દોસ્તો થઈ જાય, પણ અત્યારે 1-2 દિવસ તમારે સીએમના આપી દેવાના છે, બરાબર? આવી રીતના છે ને, 1-2 દિવસ તમારે સીએમના આપી દેવાના. જો અહીંયા 2 દિવસ મેં ખાલી રાખ્યા છે, 9 તારીખ પણ ખાલી છે, બરાબર? તો એ તમારે આપી દેવાના જો તમને કોન્ફિડન્સ ન હોય થોડોક ને થોડું ઘણું કરવું હોય તો. બાકી 2 દિવસમાં આરામથી થઈ શકે. જો યુટીપી કે ડીઆરસીએસ હશે તો આ નહીં હોય, તમને સીધો આ સબ્જેક્ટો આવશે તો તમારી પાસે ખાસી એવી છુટ્ટી આવશે 26 થી છેક 1 સુધીની. તો એમાં તમે આરામથી ટીએમ છે, ઇક્યુ છે, ઓસીએફ છે કે સીએ તમે આરામથી કરી શકો છો. એફઈ હશે તો એ પણ થઈ જશે આરામથી. એટલે આનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આ સબ્જેક્ટોનું. હા, પહેલેથી કહું છું એ પ્રમાણે આઈએમપી બધું કન્ટેન્ટ રેડી રાખવું, કેટલું કરવાનું છે કેટલું નથી કરવાનું એ બધું તમારે પહેલેથી વિચાર રાખવાનું. એના પછી યુટીપી ડીઆરસીએસની વાત કરીએ તો જો તમારી પાસે ટીએમ ઇક્યુ કે ઓસીએફ કે આનામાંથી દોસ્તો હશે ને એના પછી આ સબ્જેક્ટ આવતો હશે તો 3 દિવસની છુટ્ટી મળશે તમને યુટીપી ડીઆરસીએસમાં, એ પણ ઇનફ કહેવાય. પણ જો કોઈ કે ફાઉન્ડેશન રાખ્યું હશે ને પછી આ 2 સબ્જેક્ટો હશે તો તરત જ 1 જ દિવસની છુટ્ટી પછી આવી જાય છે. તો એવી રીતે જો આમાં સબ્જેક્ટિવ છે, બધાએ કોક ને કોક કયા ને કયા સબ્જેક્ટો સિલેક્ટ કર્યા હશે એ મને ખ્યાલ ન હોય ને, બધાના અલગ અલગ હોય. એટલે પોતાની રીતે દોસ્તો સેટ કરવાનું. હું તો અહીંયા જનરલ વાત કરું છું, તમે તો તમારા એક સબ્જેક્ટ જ લખી નાખજો. જોજો કેટલા દિવસની છુટ્ટી દરેકમાં મળે છે. સૌથી ઓછી છુટ્ટી મળતી હોય 1-2 દિવસની, એને અત્યારથી થોડાક તૈયાર કરવા માંડો. 3 દિવસ કે એનાથી વધારે છુટ્ટી મળે ને તો એ સબ્જેક્ટો એ જ દિવસોમાં આરામથી થઈ જાય. જો એ દિવસો ફૂલ તમારી પાસે અવેલેબલ હોય તો, ફંક્શન્સ કશું ના હોય તો આ બાબત ધ્યાનમાં રાખવાની છે. હા, એટલે તમારે ટ્રાયલ એન્ડ એરર તમારું જોઈ લેજો. મારે તો અહીંયા બધા સબ્જેક્ટોની જનરલ વાત કરું છું. તો આ ડીઆરસીએસમાં છુટ્ટી દોસ્તો 3 દિવસની મળતી હોય તો વેલ એન્ડ ગુડ છે. પણ હા, ડીઆરસીએસ સબ્જેક્ટ કેવો છે, ન્યુમેરિકલ્સ વાળો છે, સ્ટેપ્સ બધા યાદ રાખવા પડે તો એ પહેલેથી તૈયાર કરેલો હોવો જ જોઈએ. એમાં કેન્ટિલીવર બીમનું કામ કરી જ જાઓ દોસ્તો આરામથી. વોટર ટેન્કનું કામ કરી જાઓ, ઇંચ ટાઈપ વોટર ટેન્ક પૂછાય જ છે. અર્થક્વેક વાળો એક સમ્સ છે એ પૂછાય છે. ફ્લેટ સ્લેબના સમ્સ છે એ તૈયાર કરી જાઓ. 3-4 ન્યુમેરિકલ્સ પ્રોપર સ્ટેપ વાઇઝ તમારી પાસે રેડી હોવા જોઈએ. બાકી થિયરીઓ છે એ આ દિવસોની અંદર કરાય. WREHની વાત કરીએ દોસ્તો તો યુટીપી ડીઆરસીએસ હશે તો એના પછી 2 દિવસ મળે છે. અને જો આ નહીં હોય ને આ 2 સબ્જેક્ટો રાખ્યા હશે તો 4 દિવસ તમને WREHના મળશે. તો જોજો તમને 4 દિવસ મળે છે કે 2 દિવસ મળે છે. 4 દિવસ મળતા હોય તો WREH 4 દિવસમાં આરામથી થઈ જાય. 9 ચેપ્ટર્સ છે આપણા WREHની અંદર. એમાં અમુક 2-4 ચેપ્ટરો તો તમે મિડમાં પણ કરેલા હશે. બાકીના ચેપ્ટરો 4 દિવસમાં આરામથી થઈ જાય, રિવિઝન થઈ જાય, બધો સિલેબસ કવર થાય. પણ માત્ર 2 દિવસ હોય તો પછી અગાઉથી WREH આપવું પડે તમારે. તો આવી રીતના દોસ્તો પ્લાનિંગ કરજો. પ્લાનિંગ કરીને કામ કરશો તો તમને અભ્યાસ કરવાની એક મજા પણ આવશે, સિસ્ટમેટિકલી કામ થશે. અને ભણવાનું તો બધું ભૂલી જશો આગળ જતાં, પણ આવી જે ટેવ પડી હશે કે પ્લાનિંગ કરી અને પછી કામ કરવાનું, તો એ તમે જ્યાં ફિલ્ડની અંદર હશો, જે કંપનીઓની અંદર હશો કે પોતાનું શરૂઆત કરી હશે કામકાજની, પોતાનો ધંધો હશે,
એ દરેકની અંદર આ ટેવ તમને કામ લાગશે કે પ્લાનિંગ કરો પછી એક્ઝિક્યુટ કરો. તો આ વસ્તુ ધ્યાનમાં રાખી આપણે કામકાજ કરશો. અને પાછું તૈયાર શું કરવાનું છે, તો આપણે જે આઈએમપી આપેલા છે એટલું જ કન્ટેન્ટ તૈયાર કરવાનું છે. એનાથી તો વધારે કન્ટેન્ટ તૈયાર નહીં કરો તો પણ ચાલશે. આરામથી દોસ્તો તમે એનાથી પાસ થઈ શકશો. અને પેપરો પણ જો સારી રીતના સેટ થયા તો સ્કોર પણ તમે કરી શકશો. બાકી પાસિંગ માર્ક્સની તો ગેરંટી છે ને છે જ. તો એ આઈએમપીમાંથી પ્રિપેરેશન કરજો. તો ખૂબ સારી રીતના તમે પ્લાનિંગ કરજો. એ પ્લાનિંગ પ્રમાણે એક્ઝિક્યુશન કરવાનો પ્રયત્ન કરજો. અને એક્ઝિક્યુશન કરશો તો કોન્ફિડન્સ ખૂબ સારો આવશે. તો ખૂબ સારા કોન્ફિડન્સ સાથે એક્ઝામ આપી અને ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.